નમસ્કાર, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભવાની જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય શાસ્ત્ર ધર્મ જય માતાજી જય માતાજી। લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને હજુ વિવાદ શમ્યો નથી। વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈ પણ કાર્યકર અને આગેવાનોએ પ્રવેશવું નહીં। જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી એવા બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી। આ બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામ કહી। આગામી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને શહેરના માંજલપુરમાં ભાજપના કાર્યકરો ઉમેદવારોને પ્રવેશબંધી કરતા બેનરો રાતોરાત લગાવી દેતા શહેરમાં પણ વિરોધ શરૂ થયો છે। હાલમાં શહેરમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કર્યા, જેમાં ઘરે ઘરે ફેરણી વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે। પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે, ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે બેનર લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો। પરમિશન એટલે એક વસ્તુ છે, અડધી રાતે એટલે તમે અમને સમજો કે દબાણ આપો અને અમે દબાણ આપીએ? કઈ બોલ્યો બોલ્યા છો તમે અત્યારે અહીંયા કેમ આવવું પડ્યું તમારે? સાનું બાઈટ છે તો જોઈએ ને, આવવું તો પડે ને વળી। બરાબર, એટલે તમે બીજેપીના નોકર થઈ ગયા છો એવું સમજો। તમને ખાલી પોલીસ સ્ટેશનના નામ પર પોલીસ અત્યારે તમે સરકાર તમે પોલીસ છે ને બીજેપીના ગુલામ થઈ ગયા છો। એ લોકો જે રીતે ઈશારા પર નચાવે છે ને એ રીતે તમે નાચો છો। પણ એક વસ્તુ કહેવા માંગીશ કે આ ક્ષત્રિય સમાજ છે, તમે કોઈ બી રીતે દબાવવાની કોશિશ કરશો ને તો કઈ ફરક નહીં પડે મારા હવે, બરાબર છે? તમે કેટલા બી આવશો, કેટલા બી બોલાવશો, કઈ ફરક નહીં। આ મંજલપુર ગામ છે, અમારું છે। અમારું માંજલપુર ગામ છે, અહીંયાથી કોઈ બેઠક આવ્યું સમજી લો, એટલે સમજો અહીંયા માંજલપુર ગામ છે અમારું, બરાબર છે। વિષય એક જ છે કે ખાલી આ બેનર નથી, આ ચીમકી છે અને આ તો ખાલી ટેલર છે। આ ટેલર છે, પિક્ચર આખું બાકી છે। જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે, તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મારવાથી કંઈ ફરક નથી પડતો। અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે, અમારા દળ આપ્યા છે દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે। પણ જ્યારે પોતાના પર આવે ને, પોતાના મા દીકરી પર આવે ને તો ક્ષત્રિય સમાજ છે, બીજાની મા દીકરી એના પર જો પર્યા એ બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો। આપ જાહેરમાં કહું છું, આ બેનર ખાલી ચીમકી છે। માંજલપુરની અંદર તમે પ્રચાર કરજો તમારી તાકાત હોય તો। બાબુ વાત કરીએ તો ત્યારે બેઠક યોજવામાં આવી હતી, વડોદરા ખાતે બેઠક યોજવામાં ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવી, ત્યારે એવી વાત હતી કે જે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ઉમેદવાર છે તેને ટેકો આપવામાં આવશે, પણ તેમ છતાં પણ હવે ભાજપ વિરુદ્ધ બેનર બરોડા ખાતે લાગે છે, કોના પ્રેરિત છે? 100% એક વસ્તુ કહીશ, હેમંત જોશીની વાત કરીએ, એ કોઈ અમારો દુશ્મન નથી, અમારો કોઈ દુશ્મન નહીં। ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું। કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન હતી, પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને તો કોઈ અમારી સામે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરાવી છે। આ છે ક્ષત્રિય સમાજ। જ્યારે રાજકોટ બેઠકનું છે તેના પડઘા બરોડા પડ્યા છે, કેટલું યોગ્ય? એનું કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું, એ સમસ્ત હિન્દુ સંગઠનનું, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે। સમસ્ત હિન્દુ
અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે. અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા. અમે ક્ષત્રિયના દીકરા છે. જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને, ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે. અમે એ જ લોહીથી છે. અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં. પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું. અને આ માંજલપુર વિસ્તાર છે, એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે. અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે, ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે. હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો. અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે. ક્ષત્રિય સમાજ જે યુવા ઉમેદવાર છે એની જોડે છે એ નથી. ક્ષત્રિય સમાજ હંમેશા છે ને હિન્દુત્વ જોડ્યો છે. પણ અત્યારે જો ક્ષત્રિય સમાજની અનગણનું આ હાલના કરવામાં યુવા આવે, લોકસભા ઉમેદવાર જોડે છે કે નથી? જો કોઈ બી બીજેપીમાં છે ને, કોઈ બી બીજેપીમાં ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિવાદ નહીં કરતો, કોઈ દિવસ નહીં કરતો. પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મોઢે નહીં આવે ને તો કોઈ અત્યારે કમલ કા ફૂલ હમારી ભૂલ આ મારા શબ્દ છે. થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે, પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ હમારા ભૂલ. કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે. એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું. પછી કોઈ બી ભાષા હોય, કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં, ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય. Thank you.